હવે વાત કરીશું વરસાદની તો નવસારીમાં ભારે વરસાદથી હાલ બેહાલ. ગધેવાન વિસ્તારમાં ફરી વળ્યા નદીના પાણી. પૂર્ણા નદીના પાણી ફરી વળતા મુશ્કેલી. નીચાણવાળા વિસ્તારો પૂરના પાણીમાં ડૂબ્યા છે. મચ્છી માર્કેટ વિસ્તારમાં 3 ફૂટ પાણી ભરાઈ ગયા. પૂરના પાણી ફરી વળતા 200થી વધુ પરિવારો પ્રભાવિત છે. તો નવસારીમાં વરસાદી વાતાવરણ છે ત્યારે ગધેવાન વિસ્તારના દ્રશ્યો કે જ્યાં નદીના પાણી ફરી વળ્યા છે. મચ્છી માર્કેટમાં પણ પાણી ભરાયેલા છે. પૂર્ણા નદીના પાણી ફરી વળતા નવસારી વાસીઓ હાલ મુશ્કેલીમાં છે. 200થી પણ વધુ પરિવાર પ્રભાવિત થયા છે. ભારે વરસાદ અને ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નવસારી જિલ્લામાં વરસાદની આગાહી અને ગઈકાલે પણ મુશળધાર વરસાદ વરસ્યો. ઉપરવાસમાં પણ વરસાદી વાતાવરણ છે અને તેના કારણે પૂર્ણા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે અને પૂર્ણા નદીના જે પાણી છે નવસારી શહેરમાં ફરી વળ્યા ત્યારે દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર નવસારી શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ક્યાંક ઘૂંટણ સુધીના પાણી છે તો ક્યાંક કમર સુધીના પાણી છે. ક્યાંક 3-3 ફૂટ સુધીના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે નીચાણવાળા વિસ્તારો છે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા છે. રસ્તા ડૂબી ગયા છે. રસ્તા પરથી જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકોને માઠી અસર પહોંચી છે જનજીવનને, કારણ કે ધંધા રોજગાર પણ બંધ રાખવા પડે તેવી પરિસ્થિતિ છે. ગઈકાલે પૂર્ણા નદી પોતાના રૌદ્ર સ્વરૂપ પર હતી અને 27 ફૂટ જેટલી વહીને નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જી દીધી હતી. કેટલીક જગ્યાએ પાણી ઉતર્યા તો છે પણ કેટલીક જગ્યાએ હજી પાણી પૂર્ણા નદીના પાણી સમગ્ર વિસ્તારને ઘેરી વર્યા છે. આ ગધેવાન વિસ્તાર છે. ગધેવાન વિસ્તારના તમામ ઘરોમાં નીચા જે ઘરો છે એ તમામ ઘરોમાં પાણી ભરાઈ ગયું છે અને જે નીચે રહેતા હતા તેમણે પહેલા માળનો સહારો લીધો છે અને પોતાની જીવન જરૂરી વસ્તુઓ એ લોકો જે કંઈક પાણીમાંથી પસાર થઈને બહાર આવી રહ્યા છે અને પછી પાછા અંદર જઈ રહ્યા છે. એટલે કે વિકટ પરિસ્થિતિનો સામનો તમામ લોકોએ કર્યો છે, ઉજાગરો કર્યો છે અને તમામ લોકોનો જીવ પણ તાળવે ચોંટી ગયો છે, કારણ કે ભરપૂર વરસાદ હતો, ઉપરવાસ પણ વરસાદ હતો, જેને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરીને સમગ્ર રાત્રિ દરમિયાન પોતાનું જે કંઈક ભય હતો એ ભય હાલ હવે દૂર થતો જણાઈ રહ્યો છે. પણ આ વિસ્તારમાં હજી પાણી ભરાયા છે, જેને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હજી પણ આગાહી કરવામાં આવી છે કે નવસારી જિલ્લો રેડ એલર્ટ પર છે અને ઉપરવાસ પણ વરસાદ છે, જેને લઈને નવસારી શહેરમાં ફરી પૂરની સ્થિતિ નિર્માણ થઈ શકે એવા એંધાણો દેખાઈ રહ્યા છે. રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી. નવસારી જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે ઠેર ઠેર જળભરાવ છે. પૂર્ણા નદી બે કાંઠે વહેતી થતા અનેક વિસ્તારો જળમગ્ન છે. ઢેસદ ખાડા વિસ્તારમાં કેડસમા પાણી ભરાઈ ગયા. 100થી 150 ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી. વિસ્તારમાંથી 200થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. પાણી ઓસરવાનું શરૂ થતા લોકો પોતાના ઘરે પરત ફર્યા. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ભેંસદ ખાડા વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. લોકોની ઘરવખરીને પણ નુકસાન થઈ રહ્યું છે, કારણ કે ઘરમાં 2-2 ફૂટ સુધી 3-3 ફૂટ સુધીના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે લોકોના ઘરનો સામાન પણ પલળી ગયો છે. 100થી 150 ઘર એવા છે કે જ્યાં વરસાદી પાણી ઘૂસી ગયું છે. અનરાધાર વરસાદ અને અનરાધાર વરસાદે નુકસાની વેરી છે. તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. લોકોની હાલત ખૂબ જ કફોડી બની રહી છે, કારણ કે પૂર્ણા નદીમાં પાણીની આવક છે અને હજુ પણ એ પાણીની આવક યથાવત છે અને તેના કારણે પૂરની પરિસ્થિતિ છે. ભેંસદ ખાડા વિસ્તારના દ્રશ્યો કે જ્યાં જળભરાવની સ્થિતિ છે. ગઈકાલે મેઘરાજાએ સમગ્ર શહેરને ધમરોળી મૂક્યું હતું ને પૂર્ણા પોતાની સપાટી વટાવીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવી દીધા હતા. ત્યારે આજે હજુ પાણી ઓસર્યા નથી, પણ કેટલાક ઘરોમાં હજી પાણી છે, જેને લઈને લોકો સાફ સફાઈમાં જોતરાયા છે. પોતાનો સામાન જે કંઈ છે બગડી ગયો છે એની સાફ સફાઈમાં લાગ્યા છે. તેમ છતાં પણ હજી કેટલાક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોએ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર રાત્રિ દરમિયાન ઉજાગરા બાદ સવારે સાફ સફાઈની કામગીરી શરૂ કરી છે. મહાનગરપાલિકા દ્વારા ફૂડ પેકેટ જે કંઈક વેચવામાં આવ્યા હતા, 5000 લોકોનું રસોડું બનાવવામાં આવ્યું છે. ત્યારે એક એવું ઘર છે કે જ્યાં પાણી ઉતરી ગયા છે અને સાફ સફાઈ ની તૈયારીઓ કરી છે. ચોખ્ખું ચણાક ઘર કરી દીધું છે. ખાસ કરીને જે કંઈક સવારથી કામે લાગી ગયા છે, સમગ્ર પરિવાર કામે લાગી ગયા હતા અને આપ જોઈ શકો છો એકદમ ચોખ્ખું ઘર કરી દીધું છે. પરંતુ એમને એવો ભય હશે કે હજી પણ પાણી આવી શકે એવી શક્યતા દેખાઈ રહી છે. ત્યારે તમામ લોકો જે કંઈક ભારે મહેનત કરીને પોતાનું ઘર વખરી અને સામાનની સફાઈ કરી છે અને જે કંઈક સફાઈ દરમિયાન તકલીફોનો પણ સામનો કરવામાં કેવું પાણી હતું
અને કેવી પરિસ્થિતિ હતી? બોલો ને બોલો. હા હા. પાણીની પરિસ્થિતિ બહુ ખરાબ હતી. સવારે કાલે 4 વાગ્યાથી સામાન ચડાવ્યો, પાણીની સ્પીડ વધારે હતી. આખી રાત પાણી ચડાવ્યું ને બહુ નુકસાન બી થયું છે. ઘરમાં પાણી 4-5 ફૂટ એટલું પાણી હતું. એ બધા બોળીને બૈરી લોકોને સામાન ચડાવ્યો. મારકો એટલો સામાન પગ મૂકવાની જગ્યા નથી. નુકસાન બી થયું છે. મોબાઈલ બી કામ કરતા પાણીમાં પડી ગયો છે. ફીસ બી બગડી ગયા. ચડતા ચડતા મારનો છૂટું પડી ગયું, બગડી ગયો છે. આખી રાતના ઉજાગરા જ છે અમે. અને બિપિનભાઈ ટીમ તરફથી ખીચડો અને એવું બધું ધીમત સમાજની વાડીમાં આવ્યું છે. એને 2:30 વાગ્યાનું એલર્ટ કરી દીધું કાલે. ત્યારના અમે સામાન ચડાવી રહ્યા છે. અને હવે સાફ સફાઈ ચાલુ જ છે. અત્યારે થોડુંક સાફ સફાઈ બધું કામ કરીએ. 5 વાગ્યાનું સાફ સફાઈ ચાલુ છે. ઘરની સફાઈ થઈ ગઈ છે, હવે બહારની સફાઈ કોણ કરશે? બહારની સફાઈ હવે સુધરાઈ વાળા આવી ગયેલા છે. લેડીઝ લોકો તો કરશે. એ લોકો થોડો સામાન ઉચકીને પછી લઈ જશે. એ લોકો લેડીઝ લોકો આવી ગયા છે. એ લોકો પાણી ઉતારશે તેમ તેમ સફાઈ ચાલુ કરશે. એ લોકો રાત્રિ દરમિયાન મુશ્કેલીનો સામનો કરનાર પોતાની આપવીદી કહી રહ્યા છે, ત્યારે હજી પણ જે કંઈક વરસાદ વરસી છે તે ઉપરવાસ વરસાદ છે અને નદીની સપાટી ધીમી ધારે નીચે વહી રહી છે. ત્યારે ખૂબ વરસાદને લઈને નવસારીના 10 થી 12 જેટલા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. પોતાનું કામ પોતે જ કરવું પડે એ પણ હકીકત છે, પરંતુ દર વર્ષે આવતી રેલ કેવી રીતે બંધ કરી શકાય એના માટે સમગ્ર જે કંઈ આયોજન મહાનગરપાલિકાએ કરવાનું હોય છે, પણ મહાનગરપાલિકા પાળા પણ બનાવી શકી નથી. પાળા માટે માત્ર વિચારણા કરતી આવી છે, પરંતુ જો પાળા બનાવવામાં આવે તો નવસારી શહેરમાં પૂર્ણા નદીનું પાણી ઘૂસી શકે એમ નથી. રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી.